નમસ્કાર, હું જિગ્નેશભાઈ સાકરિયા, નિશાન સીડ્સ પ્રાઇવેટ લિમિટેડ વતી આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે મોરબી જિલ્લાના વાંકાનેર તાલુકાના લાલપર ગામની અંદર ઊભા છીએ, જ્યાં એક પ્રગતિશીલ ખેડૂત છે જેને નિશાન કંપનીની હાઇબ્રિડ વરિયાળી હરાસોનાનું વાવેતર કરેલ છે। તો આપણે એમનો અભિપ્રાય જાણીશું। નમસ્કાર, શું નામ આપનું? ગામ? તાલુકો? મોબાઈલ નંબર? તો તમે તમારા ખેતરની અંદર નિશાન કંપનીની આ વખતે વેરાયટીનું વાવેતર કરેલ છે, તો એ વેરાયટી તમને કેવી લાગી? તો એ વેરાયટી તમને શા માટે સારી લાગી? ગુંદિયાનું પ્રમાણ ઓછું એમાં 50 થી 55 દાણા એટલે બીજું કે ફૂંક કયા ખાતા? તો તમારું કેવું કે જે ગુંદિયાનું પ્રમાણ સૌથી પહેલા તો આ વરે ઓછું રહે, પછીની વાત કરીએ તો ચક્કર બધા એક સમાન અને એક સરખા જોવા મળે છે। પછી એક ચક્કરની અંદર એક ટૂંકી આવે, એક ટૂંકી અંદર 50 થી 55 લગીના દાણા જોવા મળે છે, અને એક ટૂંકીમાં લગભગ 60 થી 65 ફળાવડાળી જોવા મળે છે, જેના લીધે ઉત્પાદનની અંદર આ વેરાયટી બહુ સારી ગણાય। તો તમે આ વર્ષે આ વેરાયટી પાઈ તો તમને વેરાયટી કેવી લાગી? તો ઉત્પાદન અંદર વાત કરીએ તો તમને સારા પ્રમાણમાં ઉત્પાદન મળશે, જે હાલની અંદર પાક ઉભો છે પ્રમાણે। તો તમે આવતા વર્ષે ખેડૂતને શું વાવવા માટે ભલામણ કરશો? ઓકે, આભાર।